તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સારું. આજે આપણે બનાવવાના છીએ રાયતા, મરચાં, કેવડા અને સીભડાનું અથાણું. તો આપણે બધાને ભાવે ને, અને બધાને વળી ખાવાનું મન થાય કેવડાનું અથાણું, કેવડાના રાયતું. હા, તો આપણે આજે બનાવવાના છીએ કેવડા, મરચાં અને સીભડાનું રાયતું. તો તેના માટે મેં આ 50 ગ્રામ મરચાં લીધા છે અને 50 ગ્રામ કેવડા છે, અને 50 ગ્રામ જેટલી આપણે સીભડાની શીરું લઈ લીધી છે. એની સામે આપણે બોળો પણ એટલો જ લીધો છે, 50 ગ્રામ જેટલો, અને મીઠું આટલું લીધું છે. જરૂર મુજબ નાખશું. આપણે આખું મીઠું લીધું છે, અને એને આપણે થોડું કમથું અધકસરું ખાંડી લીધું છે. તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીએ. અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આ કેવડા છે ને એ મેં ખાટા પાણીમાં પલાળી દીધેલા છે, અને મારા કેવડા ગળી પણ ગયેલા છે. અને પછી તેને મેં એક જારીમાં નાખી એટલા કોરા કરી લીધા છે. એને કોરા કરી લેવાના આવી રીતના. પછી આ મરચાં છે, અને મારે આવડી રાઈનો બોળો છે ને એ ઓલો કરેલો જ છે. જો વાટવો હોય ને તો વાટવાનો, નહીંતર એમનેમ જ રહેવા દેવાનો બોળો જ. એટલે આપણું અથાણું ઘડીકમાં ખરાબ ન થઈ જાય. આખા વર્ષ માટે બનાવવું હોય ને તો આ રાઈનો બોળો છે ને એને ખાંડવાનો નહીં, એમનો આખો જ રહેવા દેવાનો. આપણું અથાણું આખું વર્ષ એવું ને એવું જ રહે. તો આવી રીતના આપણે તેને વેરી દઈશું. પહેલાં આપણા કેવડા પણ એમાં નાખી દઈશું. આવી જ રીતના બધો બોળો એમાં મિક્સ કરી લેવાનો. તાજું ખાવું હોય ને તો ચીભડા છે ને એમનેમ પણ કરી શકાય, સીભડાની શીરું કરીને જ. અને જો તમારે આખા વર્ષ માટે રાયતું સીભડાનું અથાણું કરવું હોય તો તેને મીઠું નાખીને 2 કલાક સુધી બોળી રાખવાની, અને પછી 2 થી પાણી સુકાઈ જાય ને ત્યાં સુધી તેને કોરી કરી લેવાની, અને પછી રાયતું બનાવવાનું. એટલે આખું વર્ષ એવું ને એવું જ રહે. તો આ રીતે બધો જ બોળો આપણે આમાં નાખી દઈશું. પછી જેટલું જોઈએ એટલું આપણે મીઠું નાખીશું. અને એમાં આપણે અડધા જ પાવડા જેટલું તેલ નાખીશું. તેલને પણ આપણે ગરમ કરવાની જરૂર નથી. આવી રીતના આપણે રાયતું બનાવશું તો આપણું રાયતું સરસ જ બનશે. આપણો બોળો પણ બધો મરચાં અને કેવડા અને સીભડામાં ચોંટી જશે, એકદમ અસલ મિક્સ થઈ જશે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. આવી રીતના તાજું ખાવું હોય અને તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો પણ આ રીતના કરી શકાય. અને જો તમારે તરત જ ખાવું હોય તો તેમાં થોડુંક લીંબુ પણ નાખી શકાય, એટલે સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે. જો આપણે તો અત્યારે આ તાજું ખાવા માટે જ બનાવેલું છે, થોડુંક જ. જો તમારે જાજુ બનાવવું હોય તો પણ બનાવી શકાય. અને મીઠું હંમેશા થોડુંક ચડિયાતું નાખવું, એટલે ક્યારેય અથાણું ખરાબ ન થાય. તો છે ને, જો આપણું કેવડા, ચીભડા અને મરચાંનું રાયતું અથાણું, આ અથાણું ખાવામાં બહુ સરસ લાગે છે. આને કંઈ આપણે તરત જ ખાઈ શકીએ છીએ. અત્યારે બનાવ્યું હોય તો સાંજે આપણે ખાઈ શકીએ. આને કંઈ ગળવા દેવાની કે કંઈ જરૂર નથી. તો જો છે ને આપણું રાયતા મરચાંનું કેવડા મરચાં અને સીભડાનું અથાણું, તો આવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો અને જરૂરથી બધાને ખવડાવજો. આ અથાણું બહુ સરસ લાગે છે. તો બધાને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય સીતારામ. કાલે મળીએ.